રે રે આ શું થઈ ગયું? આખા બસના ટાયર જમીનમાં ગરકાવ થઈ ગયા। નિઝામપુરા વિસ્તારમાં આ ઘટના છે તે બની છે। ત્યાં કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો। ખાડો ખોદ્યો ત્યાં પૂરણ યોગ્ય રીતના ન કરવામાં આવ્યું। ત્યાંથી એક આ જે સરકારી બસ પસાર થઈ રહી હતી અને અચાનક જ તેના ટાયર એ ખાડાની અંદર ફસાયા। ખાડામાં ટાયર ફસાયા, બસ ફસાઈને જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા। ભારે જહેમત બાદ હવે આ બસને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદી રહ્યા છે। ત્યાં હાલતા ચાલતા લોકો અને સાથે સાથે વાહન ચાલકોને પણ ઘણી તકલીફમાં મુકતા રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા જાગે ને ક્યાંક ને ક્યાંક જે આ ત્યાં જે ખોદકામ ચાલી રહ્યું છે તે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે, યોગ્ય રીતના આ કામગીરીને પૂર્ણ કરવામાં આવે, જોરદાર રીતના આ જે ખાડા ખોદ્યા હોય તેનું સમારકામ કરવામાં આવે, જેથી કરીને બહારદારી વાહનો અહીંયાથી જે પસાર થઈ રહ્યા હોય એ ખાડામાં ક્યાંક ન ફસાય। આજે આ બસ ફસાઈ તેના જ કારણે અનેક વાહન ચાલકો અટવાઈ રહ્યા છે ને ભારે મુસીબતમાં મુકાયા છે।